ગ્રામની જમીન ગામની, સરકાર કે કંપનીની નહીં. ખેડૂત બચાવો, ગૌચર બચાવો. બાબરકોટ ગામે અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ અને નર્મદા સિમેન્ટ વર્ક્સ દ્વારા પોલીસનો દુરુપયોગ કરી ખેડૂતોને પાયમાલ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે. અમારી કાયદેસરની રજૂઆતો. મુખ્ય કાયદાકીય મુદ્દાઓ: LARR એક્ટ 2003 કલમ 24(2) 30 વર્ષની કબજો ખેડૂત પાસે છે અને વળતર મળ્યું નથી. તેનું જૂનું સંપાદન કાયદેસર રીતે રદબાતલ છે. એડવર્સ પોઝિશન: લાંબા સમયનો અવિરત કબજો ખેડૂતોને કાયદાકીય રક્ષણ આપે છે. ગૌચર અને પંચાયત ધારો: પંચાયતની પરવાનગી વગર ગૌચરની જમીન પર કબજો કરવો એ સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન છે. પોલીસની ભૂમિકા અને સત્તાનો દુરુપયોગ: પોલીસનો ઉપયોગ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપની ખેડૂતોને ડરાવવા અને બળજબરીથી કબજો કરાવી ખાલી કરાવવા એ અબ્યુઝ ઓફ પાવર, સત્તાનો દુરુપયોગ છે. કાયદા મુજબ સિવિલ વિવાદમાં પોલીસ સીધી દાખલગીરી કરી શકતી નથી. પોલીસ અહીં કંપનીના એજન્ટ તરીકે કામ કરી રહી છે, જે ખેડૂતના બંધારણીય હક આર્ટિકલ 21 રાઇટ ટુ લાઇફનું હનન કરે છે. અમે માંગણી કરીએ છીએ કે પોલીસ ખેડૂતોને હેરાન કરવાનું બંધ કરે અને કાયદાની યોગ્ય પ્રક્રિયા ડ્યુ પ્રોસેસ ઓફ લો અનુસરવામાં આવે. સરપંચ પ્રતિનિધિ અનકભાઈ ચનાભાઈ સાંખટ, બાબરકોટ ગ્રામ પંચાયત. બ્યુરો ચીફ મહેશભાઈ સોલંકી.